રામ રામ દોસ્તો, જય માતાજી। આજે તો છે ને સવારમાં એટલા ટાઈમ નહોતો ને કે વિડીયો ઉતારવાનું પણ અડધે રસ્તેથી શરૂઆત કરી। અને આ છે ને મારો કયો રોડ છે ને એ અમુક કાયમી વિડીયો જોતા છે ને એને ખબર પડી જાય। આપણે ટ્રેક્ટર ભરીને અડધું પહોંચી ગયા છે અને હજી આને આગળ લઈ જવાનું છે આમ, પણ વચ્ચે ગાડી આવે ને કાંકરીની એને ખાલી કરાવવાની છે। જોઈએ હવે કાંકરીની ગાડી ક્યારે પહોંચે ને શું થાય છે ત્યારે પછી આપણે આ ટ્રેક્ટર લઈને વયા જશે આગળ। આપણે કાંકરીની ગાડી જ્યાં અહીંયા ખાલી કરી નાખીને અહીંયા છે ને હજી 1500 જેવા બેલાઈ નાખવા છે અને આ છે ને હોજ અહીંયા બનાવવાનો છે અને આપણે આ બેલા પણ પોચ કરવાના છે। ને હું નીનુષભાઈ બે આવ્યા હતા, કાંકરીની ગાડી ખાલી કરી નાખી। આપણે છે ને બપોર પછી પટેલ ચોકમાં આવી ગયા, બીજું કાંઈ કામકાજ હતું નહીં એટલે, અને લીમડાના છાયા નીચે ટ્રેક્ટર રાખીને આરામથી બેસી ગયા। હવે જો કાંઈ ફેરો મળે તો અહીંથી કરવાનો છે, નકર કાલની જેમ અહીંથી વહી જવાનું ઘરે પાછું। ત્યાં જોયું ને ત્યાં તો મારા ભાઈબંધ આવી ગયા હતા, 2 જણા। એ હાવ તડકાના છે ને થાકીને લે થઈ રહ્યા હતા। એક તો હાથ પગ ધોઈને આવી ગયા। એક ફેરાનો ભરતી ઉપાડવાનો ઓર્ડર મળી ગયો હતો, માણસો પણ સારા હતા અને માણસોના બાઇકમાં પણ છાંયો છે, જોઈ લ્યો। કંઈક આવું હોય, ક્યારેક કોકના બાઇક એવા હોય કે તડકો મળે। આપણે છે ને મજૂર લઈ આવ્યા પટેલ ચોકમાંથી ને સીધો જ ફેરો ભરવા લગાડી દીધો ને આપણે અહીંયા હવા 1 નંબર આવશે, કેમ કે છાંયો છે એટલે। ફેરો ભરાઈ ગયો ને તો બહાદુર ને બધા હાવ છે ને પરસીને રેપ જેબ થઈ ગયા। આ નેપાળનો મજૂર છે, આપણે નેપાળથી પકડીએ એવા। ટ્રેક્ટર ભરાઈ ગયું, હવે આપણે અહીંથી છે ને ખાલી કરવા જવાનું। નો ફેરો ખાલી કરીને આપણે ચેનલ ભરવાનો એક ફેરો મળી ગયો હતો ને, આ તરિયું નખાઈ ગયું ને એનો બધી ચેનલ વહી હતી એટલે હું ધરમસિંહ બાપા બે પહોંચી ગયા। આ છે ને ધરમસિંહ બાપા આ ભરાઈનું ને એનું કામ છે, જ્યાં બધે તરિયું પડી ગયું અને હવે એક બાજુ લઈ લેવાની અને ઓલી કોર છે ને બાકી છે હજી તરિયું આખો નોખમ। અને આ ચેનલ ભરીને અમારે એક ઠેકાણે રોડમાં નાખવાની છે। આપણે ચેનલ સુધારી નાખી અને અહીંયાથી હવે આપણે જવાનું છે ઘરે ને આપણે ટ્રેક્ટર બેહારી લઈ। આ નીચે મીસી લઈ ગયો, હવે ઉપર માલ બીજો આછો લાગી જાય। કાંઈ ગાયા ઉતારી, કાંઈ વાવ ઉતારી। દોસ્તો